ગુડ મોર્નિંગ ગુજરાત, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વૈશ્વિક સંકટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી, યુદ્ધના પ્રભાવથી આપણે બચવું પડશે, પેટ્રોલ ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો, શહેરોમાં જ્યાં મેટ્રો હોય ત્યાં મેટ્રોનો ઉપયોગ કરીએ, ઇલેક્ટ્રિક વાહન હોય તો તેનો વધુમાં વધુ ઉપયોગ કરીએ, વિદેશી મુદ્રા બચાવવા સોનાની ખરીદી ન કરવા પણ પ્રધાનમંત્રીએ અપીલ કરી છે। વૈશ્વિક સ્તરે જે મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેને લઈને આપણે ઈંધણની કટોકટીનો એક આભાસ પણ મેળવ્યો હતો અને યુદ્ધના પ્રભાવથી આપણે પણ બાકાત નહીં રહી શકીએ, આ જ ચિંતા પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી છે, જેના માટે તેમણે દરેક દેશવાસીઓને અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરે અને સાથે સોનાની ખરીદી પણ ઓછી કરે। हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे। जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे।